ભારતીય હેલિકોપ્ટર LCH પ્રચંડ પાછળ પડી રહ્યું છે. LCHને PLAના Z-10ની તુલનામાં નકામું ગણાવી રહ્યું છે. ડ્રેગન કેમ કરે છે ઈર્ષ્યા? આવો જાણીએ. ભારતના હાથે પાકિસ્તાનમાં પોતાના શસ્ત્રોને કબ્રસ્તાનમાં ફેરવાતા જોઈને ચીન વ્યથિત છે. ચીનને ડર છે કે ભારત હવે આંતરરાષ્ટ્રીય બજારમાં તેના શસ્ત્રો વેચવા માટે પૂરજોશ સાથે આગળ આવી શકે છે. તેથી તેણે ભારતીય લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરો અંગે ખોટો પ્રચાર ફેલાવવાનું શરૂ કર્યું છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલમાં ભારતીય LCH હેલિકોપ્ટર વિશે ઘણા વાહિયાત જુઠ્ઠાણા છે. SCMPનો દાવો છે કે ભારતીય હેલિકોપ્ટર LCH ચીની હેલિકોપ્ટર Z-10 સામે ક્યાંય ટકી શકતું નથી. ચીનના એક લશ્કરી મેગઝીને પણ ભારતીય હેલિકોપ્ટરને નકામું ગણાવ્યું છે. માર્ચમાં ભારતીય સંરક્ષણ મંત્રાલયે 5000 મીટર અને ત્યાંથી વધુ ઊંચાઈએ કામગીરી માટે હેલિકોપ્ટર ખરીદવા માટે $7.3 બિલિયન થી વધુના કરારમાં 156 હેલિકોપ્ટરના ઓર્ડરને મંજૂરી આપી હતી. ત્યારથી ચીન દ્વારા ભારતીય હેલિકોપ્ટર વિશે જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે. ચીની મીડિયા અહેવાલો કહે છે કે તિબેટ અને શિનજિયાંગમાં પહેલેથી જ વ્યાપકપણે તૈનાત ચીનના Z-10 હેલિકોપ્ટરને તેની સુરક્ષા, દાવપેચ અને શસ્ત્ર ક્ષમતાની દ્રષ્ટિએ ભારતીય હેલિકોપ્ટર કરતા જબરજસ્ત ફાયદા છે. ચીનના ઓર્ડિનન્સ ઇન્ડસ્ટ્રી સાયન્સ એન્ડ ટેકનોલોજી મેગેઝીને જણાવ્યું હતું કે LCH ચીની હેલિકોપ્ટરમાં વપરાતી અદ્યતન ટેકનોલોજીને કારણે Z-10 સાથે સ્પર્ધા કરવા માટે સંપૂર્ણપણે અસમર્થ છે. ભારતીય હેલિકોપ્ટર અંગે ચીની મીડિયાનું જુઠ્ઠાણું. ચીની મેગઝીન દલીલ કરે છે કે પ્રચંડ, જેનું તેના પ્રોટોટાઇપ તબક્કા દરમિયાન માત્ર થોડા મહિનાઓ માટે ઉચ્ચ ઊંચાઈએ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેનું કારણ એ હતું કે ભારતીય હેલિકોપ્ટરની સારી કામગીરી કરવાની ક્ષમતા વિશે વિશ્વાસ ધરાવતું નહોતું અને તેના હળવા પેલોડ પર પાતળા વાતાવરણ દ્વારા વધુ અસર થશે, જેના કારણે તે ધીમું, વિશાળ લક્ષ્ય બનશે જે ડ્રોન કરતા ઓછું સક્ષમ હતું. લેખમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત સરકારના 65% મેડ ઇન ઇન્ડિયા ઘટકોના દાવા છતાં હેલિકોપ્ટરના મુખ્ય ભાગો ખરીદવામાં આવ્યા છે, જેમ કે તેમાં ફ્રેન્ચ એન્જિન, ઇઝરાયેલી ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સિસ્ટમ્સ અને સ્વીડિશ રડાર છે. આ ભારતીય લશ્કરી લોજિસ્ટિક્સ અને જાળવણી માટે મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે. તો વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રચંડને તેના વિકાસ અને ઉત્પાદનમાં વારંવાર વિલંબ થયો છે અને 2028 સુધી ઉત્પાદનમાં પ્રવેશવાની શક્યતા ઓછી છે. પરંતુ જ્યારે ભારતીય પ્રચંડ હેલિકોપ્ટર અને ચીની હેલિકોપ્ટરની ક્ષમતાઓનું મૂલ્યાંકન કરીએ તો મોટા ભાગના પરિણામોમાં ભારતીય હેલિકોપ્ટર ચીની હેલિકોપ્ટર કરતા વધુ સારું પ્રદર્શન કરે છે. ત્યારે બંને હેલિકોપ્ટરની ક્ષમતાઓની તુલના પર કરીએ નજર. LCH પ્રચંડ સંપૂર્ણપણે HAL દ્વારા ભારતીય જરૂરિયાતો અનુસાર બનાવાયું, જ્યારે Z-10 ચીનની CAIC કંપની દ્વારા બનાવાયું. પ્રચંડે પહેલીવાર 2010માં ઉડાન ભરી હતી. Z-10એ પહેલીવાર 2003માં ઉડાન ભરી હતી. પ્રચંડને 2022માં ભારતીય સેનામાં સામેલ કરાયા હતા, તો Z-10ને 2012માં ચીની સેનામાં સામેલ કરાયું હતું. ભારતનું LCH ખાસ કરીને પર્વતો અને ઊંચાઈવાળા યુદ્ધ ક્ષેત્રો માટે રચાયેલ, જ્યારે Z-10એ ચીન દ્વારા ભારે બખ્તરબંધ કામગીરી માટે બનાવાયેલું ક્લાસિક એટેક હેલિકોપ્ટર. પ્રચંડની મહત્તમ ગતિ 268 કિલોમીટર પ્રતિ કલાક, તો ચીની Z-10ની ગતિ 300 કિલોમીટર પ્રતિ કલાક. પ્રચંડની ઓપરેશનલ ઊંચાઈ 5000 મીટરથી વધુ, જ્યારે ચીની હેલિકોપ્ટરની ઓપરેશનલ ઊંચાઈ
4000 મીટરથી ઓછી. LCH ની સૌથી મોટી તાકાત તેની ઉચ્ચ ઊંચાઈ પર કામગીરી ક્ષમતા છે. આ દુનિયાનું એકમાત્ર એટેક હેલિકોપ્ટર છે જે સિયાચીન અને લદ્દાખ જેવા વિસ્તારોમાં સરળતાથી ઉડી શકે છે, પરંતુ ચીની હેલિકોપ્ટર આ કરી શકતું નથી. LCH પ્રચંડ હેલિકોપ્ટરના ફાયદા. ઊંચાઈ પર કામ કરતું વિશ્વનું એકમાત્ર એટેક હેલિકોપ્ટર હોવાથી તે લદ્દાખ અને સિયાચીન જેવા યુદ્ધ ક્ષેત્રો માટે અમૂલ્ય બની જાય છે. જ્યારે Z10 ફક્ત મર્યાદિત ઊંચાઈ પર જ અસરકારક અને ઊંચી ઊંચાઈ પર તેનું પ્રદર્શન ઘટે છે. LCH પ્રચંડ ભારતીય ATGM HELINA થી સજ્જ છે, જે ફાયર એન્ડ ફોરગેટ ટેકનોલોજી પર આધારિત છે. તે જ સમયે ચીની હેલિકોપ્ટરોએ હજુ સુધી કોઈ યુદ્ધમાં ભાગ લીધો નથી અને વાસ્તવિક દુનિયાના અનુભવનો ભારે અભાવ છે. પ્રચંડ હેલિકોપ્ટરને પર્વતીય ફાઇટર તરીકે વર્ણવવામાં આવે છે, જે ભારતની જરૂરિયાતો અનુસાર ડિઝાઇન કરાયું છે અને ઉચ્ચ ઊંચાઈવાળા યુદ્ધ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જ્યારે Z10 ઉચ્ચ ઊંચાઈ સુધી પણ પહોંચી શકતું નથી, એટલે કે ક્ષમતાની દ્રષ્ટિએ ચીની હેલિકોપ્ટર પ્રચંડ સાથે સ્પર્ધા કરી શકતું નથી. તેથી જ તે પ્રચાર ફેલાવી રહ્યું છે. આ પાછળનું મોટું કારણ એ છે કે ઘણા આફ્રિકન દેશો આતંકવાદનો સામનો કરવા માટે હેલિકોપ્ટર ખરીદવા જઈ રહ્યા છે, જ્યાં ભારતીય અને ચીની હેલિકોપ્ટર વચ્ચે સખત સ્પર્ધા જોવા મળી રહી છે. એટલા માટે ચીન આવું કરી રહ્યું છે, જેથી તેના હેલિકોપ્ટરને નવા બજારો મળે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા.